તારી આ 4 ફૂટ પહોળો 5 ફૂટ ઊંચો આદમી નહીં દેખાતો કરશન ઊંધું ગાલીને હેડ્યા તો છો શું સાચે તમને તો મેં દેખાતા જ નહીં એટલે તમે તો કોઈ હાથી નહીં તે પોળા થઈને ફેડો છો તે દેખાઈએ અલ્યા હાથીની શું વાત કરું છું શેમાં ઊંધું ગાલીને હેડ્યા તો શીમકું છું તે તમારે મોઢું જોઈને શું કરવું છે મારે અલ્યા તારા ઘેર કોઈ હું ચા પીવા નહીં આવું તું મને બોલવાનું રાખ અને કોઈ અંગાથી નહીં આવે તમે જો જતા હોય હું તમે પૂકું તું તો તમને અવળું ના લાગે હું અવળું પડ્યું તને એટલે ભગવાન કર અને તમારું કોમ ના થયું તો તમે તો આખા ગામમાં પાછું ફૂંકો એટલે હું ફૂંકવાનું વાતો કરો મારી મારી અલ્યા એવી કોઈ વાતો ના કરે કરશન તું શમ અવળું બોલું છું યાર જે તે વાતમાં દોઢા ટાળું બોલતો નહીં અમે તમે સો કરમ સંડાર પાછા નોમ મારું પાડો અલ્યા કરમ સંડાળ હું નહીં કરમ સંડાળ તું છે આ હું હેડ્યો છું ને અને જો કોમ નહીં થાય ને તો નોમ તારું જ પડશે જા હેડ એમ તારા આમ કોઈ ખાવા પૂંછી ખાવાના હું કીધું તમે મને ઉભો રાખ્યો તો મેં તમને નતા ઉભા રાખ્યા એ તો ઊભો રાખ્યો ને એ ગુનો કર્યો અમે તમે તાર કહો જો કઈ પૂંછી ખાવા નહીં ને હું આમ વધારાની પંચાયત કરતા હોય કાલ ભાઈ બોલો કુણ મરસો વાયો હા પણ દર સાલ કરતો ઘણો ખર્ચો વધારે પડી ગયો યાર ખબર કે પણ હા. અને મને પાછા બે ચાર ઓઠા હાલજે પાછો મારો સોપો છે કરે કેમ કે અમે વઘારા થયો કે ચલો એ ખાવું હોય ને મરસો ખાવા ને બેહી એટલે ઘેર આવીને જે 50 ગરમ લેવાને લઈ જવાનો બાકી રોપની વાત નહીં કરવાની ખબર કે છે ગોળા એ વખત વળી તું પાછો એમ કે આમાં આટલો ખર્ચો છે આમ ગળે પડે લેવા આવું છું ને એટલે આ ઓઠાનો ભાવ શું છે તમને ખબર છે અલ્યા ભાઈ પણ બે હોઠા હાલે તો કોઈ મન નહીં ઓછું થઈ જાય આ નનુરા થઈ ગયા છે ચાલે છે નનુરાની વાત છોડો મારા પેણ ખરા ને મોય કદાચ ગાળા પડ તો મારા પાસે ખરા ને 1.5 રૂપિયો એક હોટલ 1.5 રૂપિયો આલ્યો છે અને નહીં 500 માં ડોકા પહેરી જાય તો રૂપિયા કેટલા થાય તું હોપાળ કે પણ છે બધી વાતે તું પેલી બોલ બોલ કે મને બોલવા તો દે આ બોલો હું કહું છું આ હું તો તારા ઘરનો છું બે હોઠા માજ્યા તેમાં કોઈ પેલું ના થઈ જાય પેલો 24 કલાક કોણ હમણાં આવી જા તે મેલ કરશે ના દેખ તો એ કશું નહીં થતું એટલે કની વાત કરો છો તમે અડધો કલાકથી આવીને બેઠો છું તો કોઈ નહીં અને પેલા ભરાણ પૂણા બાર આવશે તેમનો સાની કીકલીઓ ચાલુ કરી દે પાછા એટલે સાની કીકલીઓની વાત છોડો તમારે સા પીવો હોય તો મેલો જ પણ આજે મારે દૂધ નહીં અને તમને ખબર છે કે મારે દૂધડું નહીં હાજી પણ ઓમાઈ જો ભાઈ હોય એટલે ભાઈનો ના મેલી પવાય પર ભરાણ પૂણા બાર આવી મેલી મેલીને પો અને વાત રહી રોપની હવે હું તમને 2 ડોકા આલું કોઈ બીજો 2 ડોકા લઈ જાય એમ કરી અમને કર્યામાં મારા રોપ ખાલી થઈ જાય હા હો ભળ કે પણ આમાં આટલો પડી રહ્યો છે એમાંની 2 ડોકા આલે તો હું અમારી ઓછું થઈ જવાનું છે તાર અને કદાચ મારા એ પછી આ ગાળા પડે તો મારા બિન સિઝનમાં રોપ લાવવો છો શી ભલા આદમી હાર તે તાણે હેળો અમે હું પાછો જઉં છું હા તે જો મરસો ખાવો હોય ને તો 4 મરસો મને પૂછીને લઈ જજો એવું નહીં હા હેળો હું હેડું તાણે હા જો રોપ સિવાયની વાત જો આ મરસો તમારે ખાવા તો 4 મરસો મને પૂછીને લઈ જજો હા હેડ ભાઈ હા ઘોડો મને લાગે વાટ જોજો ને હું ચેલો લાગે છે ઘોડા હા તમે ઊંઘી ગયો છે તું અલે ઊંઘ જ આવે કે શાંતો મોટો વાટ જોઈ પેલા આદમી તમારી હા તો મારા જ મોડું થઈ ગયું મને ખબર પડી એટલે કીધું વાટ જ જોઈ રહ્યો હાર્યો એટલે શા મોડું કરી દે એટલે મોડું થયું થોડું કોમ હતું પટાવાર્યું એટલે મોડું થઈ ગયું હા એટલે તમે ઘેરથી ફોન કર્યો પેલા છોકરાને ફોન પર કે હું ખરા ને આવું છું કે મારે તો વાટ જોઈને નાબવું હતું પેલા આદમી ના પાડવી હતી કે મારે મોડું થયું એ તમ જવાનું અલ્યા ભલા મેં કોઈ દાડો એવો દાડો ઉજ્યો છે હું તારા પાસે ના આવું એવું બને ખરું કોઈ દાડો આજ ઉજો જ કા વળી છે ઓના છે ઉગાડવાનું અલ્યા થોડું મોડું થઈ ગયું પણ આવે તો ખરો નહીં યાર હા આયા બેવાડો હાર અને પપડો હા બોલો પેલો ચા પડ્યો છે હું કેટલીમાં આજે લાવો કીધે ચા બી તારા જતો ચાલશે તાણ એટલે દૂધ તો નતું પણ સા વારવાનો સત ચાલશે એટલે ભલા મેં હવારનો ચા પીવાય યાર એટલે દૂધ ગામ તમને ખબર તો છે દર વખત કે આપણે દૂધનું નહીં મારે હા તો પછી આ છોકરું મારા કરે ના નહીં હોય તો છોકરાનું ગોમમાં મેકલવું પડશે હા તો મોકલવું જ પડશે તો ચા પીતા તો ચાલશે તાણ હા તો કે છોકરું રમતું તું શું આવ્યું એ ટેણી આ બધાય લે
કોમવાની દૂધ લેતા હો હું કીધું ફટાફટ જઈને આલાય હા આ તો યાર હું છે ખબર છે દૂધવું નહીં તે દૂધના વગર ઘણી રપચ પડે છે આ પેલી બે હતી તે શું કર્યું હતું એ બે તો યાર શું વળાડી ના દીધી ના હોય તાણ અને હોબળો મારે ખરા ને આ સામો અતારમાં પેલો અમારા કાળભાઈની નતો ઓવો કાળભાઈ ઓવો ઓવો અતારમાં આવીને બેઠો તો અડધા કલાક સી તે ખરા ને એને મને તો એવું જ લાગતું કે સાપી એ ખરા સાનો ગવે એક નંબરનો પેલો એ છે સાપી કે મારા બેટા કે મને તો કે ઓમ ને તેમને ફલવાનું મી પાયો જ નહીં મેલી એ સારું કર્યું ના પાયો છે નકર તારે ત્રીજા વખત મેલો પડો હું આવો એટલે તારે મારા પૈસા ઘડિયાળ એમ કાઢવાના નહીં હા તો કશો વાતો નહીં તારે તું તારા કોમ જા અને હું મારા કોમ જાઉં એટલે પણ પેલો ચા આવે એટલે ખરા હું આ પેલો બને છે બરાબર એટલે પી અને જો તો રવા દે એકતા મોડું થતું હોય તમે નહીં પીવું આપણે કાલ પીવું વાતો છે તારે મોડું થાય મારે મોડું થાય તો પેલું છોકરું દૂધ લઈને આવ્યું હોય ને તાણે એ તારા વાતના મેળવા થાય શું વાતો છે એટલે એમ કરો હોદના તમે ઓટો મારજો હા વાતના 100% ઓટો મારું હેઠ બરોબર સારું અને હું નેક ખરા ને થોડી વાર થઈને જઉં છું હાર તો હું જાઉં તાણ હાર અને વાતના ઓટો માર્યો નક્કી હાર શું કીધું એટલે ઓથઈને જો તે ઓથઈને તમારે તો ઓમ જવાનું છે ને ના પણ વાથાઈ નીકળું કે પોચરો પેલા હેતરમાં તો હું હતો છે છે હેતરમાં ઈકણ એટલે રહ્યું મારે પેલા ટેબા ઉપર હેતર એવું છે એમ ઓવા કોણ હાર હળો જસુભાઈ બોલો દોસ્તાભાઈ ઉતાવળમાં છો ઉતાવળમાં જ છું કે મારા કોમ છે એટલે જાઉં છું આમ તો હોજ સુધી બેસી રહેતા અને આજ એટલી બધી ઉતાવળી થતી હતી આમ પટીએ જઉં છો એટલા જ હોય ભાઈ મારી વાત સાંભળો એ મારો ભાઈબંધ છે ને મારા ભાઈબંધ ના હું જાઉં છું તમારા ઘર બેહવા નહીં આવતો અને કોઈ નવાઈ નહીં કરતો હું બેહવા જઉં છું તે પણ આટલો બધો ગરમ છે તો છે જે એટલે ગરમ જ થયું જેટલા હોમાં મળે એટલા બધા પૂછ શું જતા હું કાં બેઠા હતા કના ઘેર જતા હવા નવા તો કેટલા છો તમે યાર ગમો એ તો જેવા છો એવા કીએ છીએ આ કોઈ કશું કોઈ નહીં મારા ધોચર શેડો ખરો ને વિલા થઈ ગયો છે એમાં ઉતાવળમાં હેડ્યો છું એટલે હું ભલા આદમી હાથ નાચ કરો છો તમે હમણાં નતા જોતા મેં કીધું કોઈ આ લાયા છો તો વધીને એટલે કશું કોઈ બોજ્યું નહીં આ તો ધોચર શેડો મારા ઢીલા થઈ ગયો એટલે હું આમાં થઉં છું અને આવા નવા કેટલા છો તમે તાર છો પણ આટલો બધો ગરમ છે તો છે જે એટલે ગરમ જ થવું કે યાર તાણે તમે તમારા કોમું છો હું મારા કોમું હું જઉં તો છું મારા કોમ જ જયો કે થોડો તારા હરી આવ્યો હા તો હું કા રસ્તામાં પૂછો તાણ આવું પૂછ્યો ગુનો કર્યો બી એટલે પણ હું કા ઉપર પડતા બોલો તો તાણ હું તમને શું બોલવરાવું છું આ કણો આ તો પૂછી જો આમ જોતો હતો ને એટલે મેં કીધું કે આમ વાજી લાવ્યો છે એટલો જોયું તું એટલે ભલા આદમી ઘડી ઘડી હાથ નાખશો ને આ તો તમારી ઉંમર છે ને કે મેળ્યો ને તોણી આ તો મર્યાદા રાખું છું યાર આ એને જો ના ફેચ ફેચ કરાય રસ્તામાં જો છો એટલે આ માણસને થોડું જોયું મેં કીધું અરે હું જો કરતા હતા એટલે જોયું માથાકૂટ કરો તમે એટલે આ રમણભાઈ જોજો અરે યાર રસ્તામાં મને ફેંકી જો અચ્છા હું કોઈ લાવ્યો વાણી અને પાછા પૂછપૂછ કરી જો છો મેં રમણ કોઈ માથાકૂટ કરી મેં એને ખાલી પૂછ્યું એમાં મારા હમણાં અરે બાથડીઓ લ્યા છે અને મને આમ શંકાયો એટલે રમણ હોભળ મારી વાત ઈવન છે ખબર નહીં રોજ કે હું સુવા જાઉં છું કના ઘેર બેહું છું જો રોજ પૂછવાના આવે છે જોતા પણ તમારે પૂછાય ખબર છે તમને ખબર નહીં કે શાકોળા ઘેર બેહવા જાય છે યાર એટલે પણ પૂછ્યુંમાં શું થઈ ગયું તે એટલે પણ રોજ દાડો કે રોજ પૂછવાનું રોજ નાખડું એટલા વખત શું જઈ આવ્યો શું કરવા જઈ આવ્યો આ બધું પૂછાય યાર રોજ એ બધું ના પૂછાય તમે ખોટી મગજમારી કરો છો યાર હા મારી વર રાખ્યા કારણ સોના મોના હેતરમાં જઈને મથો તો કોઈ 25 રૂપિયા ભાડો એટલે અમે હેતરમાં જ મથ્યું કે થોડું તારા એ મથવા આપશું આ તો પૂછ્યું લ્યો ઓન તો કહેવાય હારી સલાહ આલાય નહીં સેવી નિશાળી જતા રહેલો કંટાળીને તણાના ભરેલા તો પાછા રમણ હતો પણ મારવા તો તમે શાકોળા ઘેર શું કાઢ જતા તે ચા પીવા જવું તું રોજ છે ખબર નહીં તને તમારે ઘેર સાને મેલતા એટલે મારા ઘેર મેલું પણ હું રોજ એના ઘરની ચા ના પીવું તારું થી મને મૂડ આવતું નહીં એના ઘરની સા છે હોય શાકોળા ઘરની તે અરે લાકડા જેવી હું લાકડા જેવી હોય લાકડા જેવી સા પીવાય યાર એટલે યાર તું યાર મગજની હું નસ ક્યાંથી યાર મારા રોજ જઉં છું આ ભળી એક જો નડી બીજો આવ્યો પણ સા પીવા પેશન્ટ શાકોળા ઘેર ના જવા તારા યાર એટલે હું શું આજકાલનો જઉં છું રોજ જઉં છું રમણ રોજ જોઈશે તમારે કેવું પડે તાણી કળ એટલે તું હું કીધું કોઈ હું તને કોઈ સૂર્ય કરું છું ચોરીઓ નહીં કરતા પણ કોઈકના પાર્કે કે જવાય યાર એટલે મારો લંગોટીઓ ભાઈ બંધ ઠેઠથી એટલે જઉં છું રોજ અમે ભેળા રેલા છીએ આવડા હતા તરના ભેળા ભણતા અને ભેળા રમતા અને અત્યારે હાલે ભેળા છીએ અને ભેળા રવાના લંગોટી બેબન જેવું કહેવાય તમારે વળી એ લંગોટીઓ એટલે નાનપણથી અમે ભેળું રહ્યા એટલે લંગોટીઓ
અત્યારે એટલે અત્યારે ભાઈબંધ જ કહેવાય. એ છે ભાઈબંધ બનાવ્યો છે તેને એટલે કેમ ભાઈબંધ તારો ભાઈબંધ જ નહીં રમણ એટલે તું મને પેલા પ્રશ્નો પૂછું છું. મારા પ્રશ્ન નહીં પૂછતો શેમ ભાઈબંધ બનાવ્યો લાલા છે તાણે તો ભાઈબંધ બનાવ્યો કિલો અલ્યો તારો જાય તો વચ્ચે નકર મારું મગજ ખાઈ ગયું સાજુ ઝાકું વચ્ચે ઝાકું. હવે લાફા મેળવાનો મને ના હોય તમારી યાર અલ્યા પણ તે પેલો જો ના તું બીજો આવ્યો મારું મગજ ખાઈ ગયું તમે જજો વચ્ચે આ તો પૂછે એમાં શું થઈ ગયું કે તમારું તો ઘેર તા. ઓતરા દાળ શેકો ખરા ને શાક કરાવતી પણ હમણાં શાક દાળો છે એક શેક બેસતી નહીં ગમે તે મારો બેટો વેણી જાય આ પોતે શાક ખાવા વાયું હોય અને લોકો થવા નહીં દેતા શું કરવાનું શેખોલાજી શું કરો છો આ બારતા નહીં યાર શાકભાજી વેણું પણ હોજામ થાશો એક મોય ફૂલ મેલ્યું નહીં શેક તો શેક પણ કે હું પૂછું શાકભાજી સિવાયની વાત કરજો એટલે શાકભાજી મારે નહીં લેવી મારે શાકભાજી છે તો પછી લેતા આવીએ કે પેલા આદમી મારા બોલે બધું ખબર તમારે શાકભાજી હું શું કહેવા આવ્યો તો તમને ખબર એટલે હું તમારી મજૂરો આવ્યો તો તે જતો જ છે મારે મરસો ગાળા કરાવવા છે યાર બધું હુકાઈ ગયું ગરમીનું શો આવ્યો છું હવારે આપવાનો હતો ને મારો બેટો કીધું કે હમણાં બપોરે ખાઈને આવીએ એટલે મેં ફોન કર્યો પણ મારા પાસે બેલેન્સ નહોતું કે બેલેન્સ હા એટલે કીધું શેખોળો ફોન કરી આલો તો મજૂરોને કહું તો કાલે આવું તો મારે ગાળા થઈ જાય તો પણ ફોન તો મારો તો પેડ પડ્યો હોય વળી હા તે હું તો મો આવ્યો છું તાણે હેડજો કે કરીએ હેડો જો હળો અને તમારા ગાળા વધારે પડ્યા છે તે ગરમી ના યાર આ એક આટલા લોકો ને એક પેણે લોકો ને બધું હુકાઈ ગયું યાર ગરમીનો એટલે તમે ખરા પેલી ખોલ મજૂરી છે વને હાંકણો લાયા તે એટલે પછી ગાળા જ પડે ના રોપનો કોઈ ખમી હે હવે તમારા જે રોપ હતો એ જ ધણીનો મારા રોપ છે હું ખોમી જ તમારા આમ છે અલ્યા જો મજૂર એવા હોય ને તેમાં ઉપર મેલમેન જતા રહે ખોટું કઈ જાય દબાય જ નહીં એ તમને દર વખતે બોલાવો છો વેઠવાળું છે જીવન તો જીવન સિવાય ગામમાં કોઈ મજૂર જ મળતો નહીં કોઈ તમારે મજૂરો ના છે ગોળા કોઈ મજૂરોના હાથ જલવાના ના હોય સોંપતા સોંપ આપણે શું જોવાનું હોય આ તો જોવા જતા આને ખબર પડી એટલે તમે સોપામાં હાજર નતા અલ્યા આથરવાળો હતો તો સોંપી તાતો ઊભું રહે એ મજૂર તમે બોલાવો છો ને હા. જીવન તો મી એક જ ફરે બોલાવ્યો હતો ને ત્યાંથી હું ખરા મારા ખેતરમાં પગ મેળવા નહીં દેતો અલ્યા પણ એવું મજૂરો કોણ બેહી નીકળ્યો કીધું તારે સોંપ્યા વ્યવસ્થિત મારે વ્યવસ્થિત સોંપશી યાર ઝાડ લણવાલા આવ્યો હતો ને મારો બેટો ય ખરા ને ઝાડ ખરા ને મોય નહીં હોય તો અડધો જાજો મોય પડી મેલ્યો હતો અમે ઝાડમાં તો સમજ્યા હોભળ પણ મરસાનો મોઘા ભાવનો બીજ લાયા હોય આ રોપના ભાવ હોભળ્યા નથી હા તો ખબર છે તમે હું લાવ્યો મને છે ઈ ખબર નહીં બે હું ફોન લેતા આવું હારું ફોન કરજો કાલ બાદ આવું તો ફોન શું જોશી કર ફોન તો આવું હોય મેરે લે જોતા ભાઈ હા 2 મિનિટ બેસજો ફોન નહીં યાર મારો એટલે તારો ફોન વળી શું જાય આ તો વળી કીધું આ કોઈ માહલું જ નહીં કાઢતો કે ફોન કરવો પડે એટલે તમારે કોઈ મારા ખરા બેલેન્સ નું તમે મારું કાઢ્યું છે મારા કોઈ બેલેન્સ નહીં નહીં કાર્ડ જ રિચાર્જ કરાવ્યું ભલા આદમી અચ્છા પણ ભલા આદમી મારા મનમાં કઈ એના પાસે છે ફોન એટલે હું ફોન કરાવવા આવ્યો એટલે મી શું ના પાડી ફોન નહીં એવો પણ મારા તો ફોન પણ તો ખોડ છે ગુજામ ના હોય ફોન એટલે યાર હાલ હમણાં પેલા ખરા જસુભાઈ આયા હતા હા. ફોન મી તો જ પેલું જ પડી મેલ્યો તો પણ એરા એમ જાણ હું આ શાકભાજી ઊભો થઈ શાકભાજી વેણવા ગયો છે એટલો જ ફેર પડ્યો છે તે પત્રો પર મેલ્યો હોય તો એટલે પત્રો ઉપર તો હું કઈ કોઈ મેલ્યો છે ભલા આદમી આવી મસ્કરીઓ કરશો નહીં તાણ ઘરમાં ના દળો તો પત્રો પર જોઈ જાય જા એમ કરો છો હા તમે ઘેર જો અને હું એ તો મજૂર મારા આવશે એટલે વાત કરું છું આજે હું તો ઘેર તો જયો જ કે થોડો વાર બેસી રહ્યો પણ આમ કહેવા આવ્યો તો કીધું ફોન કરો તો કાલ બાદ મજૂર આવે તો મારે ગાળા થઈ જાય ફોન નહીં જળો નહીં કરું તો હમણાં બપોર પછી મારા અહીં આવું જ છે વિશ્વાસ જ નહીં તે કોઈ આવ્યું તો હોય આમ તો હા જો કાળભાઈ આવ્યા હતા અને બીજું કોણ આવ્યું તું હા પેલા આપણા અમારા ભાઈબંધ જસુ જસુભાઈ આવ્યા હતા બરોબર મેં જોયું એટલે મારો મન તો આમ મારવા આવે એવું કરતો હતો પણ હું આમ તમે હું બોલ્યા એ જ ખબર નહીં પડતી ગોળ ગોળ બોલ્યા કે સીધી વાત કરો પેલા આદમી
ગોળ ગોળ નહીં, જો સોર હોય ને એના પગ કાસા હોય, હબડી લે. એટલે કોણ સોર છે? હા? કોણ સોર છે? ઓય આયો તો રોય. તે હોય તો કાળીઓ ને જસ્સો બે આયા, તમારા ઘરના માણસો આયા હતા. હા તે ઘરના માણસ હોય કે તારે મલક ના હોય, પણ આમ કરતો હતો ને એટલે મેં આમ જોયું ને એટલે મને અડવા નતો દેતો. કોણ નતું અડવા જાય પણ નોમ તો લે પેલા આદમી. સસલો. એટલે હું જટલો ફોન લઈ ગયો એમ. મેં ફોન ને નહીં કીધું, પણ આમ જોતો તો હું એટલા એ મને અડવા નતો દેતો. એટલે તમારું કેવું એમ કે જસ્સો ફોન લઈ ગયો એમ ને? એમ અરે ને? લઈ જો કે ના લઈ જો, મારે શું જોવાનું? ભલા આદમી કીધું એટલા. એ તે આવું ખોટું ભણાવશો ને, સોર કર્યા આગળ મારા ભાઈબંધનું કલંક લગાડશો પેલા આદમી. હા મારા બેટા કહે છે કે જસ્સો લઈ ગયો, મારે છો ફોન આગો પાછો મેળવાડ્યો. હા અલ્યા પીરડી અલ્યા કોણ નાખો કાપેલું જેટલું પાણી બગડે તમારા વાડે અમારે તડકા લેવાના. શું થયું આ પાણી? આ જોજે પેણ કેટલું પાણી થાય છે. આ જો અને અમારે પર તમે અમુક પાણી કે હવાના તો અમારે પર તડકા મરવાનું આવે કે એમ નહીં, મારા પીર હોત. તાણ? પણ તમને હું વાત કરું પૂંજાભાઈ, હા. હું સોણ નાખવા ગયો બરોબર, હા, હા. અને મારો ઓળખ્યો જચ્ચો આવ્યો ને તે પાવડો લઈને જતો રહ્યો, પૂછ્યા આશા વગણ. મને ખરા ને આમ પેલા બાદ પૂછવા ગયો પેલા નાચ્યા ને ઓહો. એ પેલો બોથો વાટ એટલે મૂકું પાવડો લઈ ગયો કે ના હાલ જ જસુભા લઈ ગયા. અમે ને આ બીજી ને ત્રીજી વખત ખોળ કરી મારાય કા. અને પણ એ પીવા હતી વળી ચોક વેસી મારીને પીજો પાવડો. એટલે મારા ઓલે નહીં પીતો એરો, એને તો મને ભેગો થાય ને એના મૂળ દોત વધા પાડી આવ્યો. હા પણ એમને તને ખબર છે કે લઈ ગયો? ખબર નહીં, આ કોડીથી પોણી વાળવાનું થયું છે ને ત્યારે તો મારું મન જોણા. એટલે પણ ખોડીથી તો પાણી ના વળાય મૂર્ખા. તું એ કોકનો હોય તો લેતો હોય કે આ તો યાર ચારા બોતવાની વસ્તુ, આ પાણી વાળવાની વસ્તુ. રહી વાત બીજી, મારા નળ હોતવાનો આવતો જ નહીં. કેમ કે હું તો કલાકે તો લઉં છું, ઓપરેટર હોય એને કલાકે આલે તો એને હોધવો પડે. હા એ તો હું પેલાને કહી દઉં છું તે હોધી કાઢશે, પણ તમે પાણી જલ્દી કહેવાનું કરો. એટલે હું મને ધક્કો મારું, હું આ બોથમ ફરું, હું કપાઈ દઉં મેં ફરું તો. મારી વાત સાંભળ દેવા, આ તારો પોથો પડ્યો તો આ પેલા મફળી આ વરસાદ આવ્યો ને એ બધી હુકાઈ જાય છે. અમે પોણી સર આવે છે, એમાં હું શું કરું? હા પણ એ તો એ પ્રમાણે આપણે પહાડ રહીને કહેવું પડે. આવી રીતે આમ શેઠા ના ઉભું રવાય. શેઠા વાત તમારી સાચી છે, આમાં ફાટા થાય છે, આ કોડીથી હંતાય. એટલે પણ તું આ એકી અંગાથી કેટલા પાળીઓમાં પાણી જાય છે, આ શિયા દાળ પાળીઓ ભરાય છે. તો એટલે હું કરું, હું એ જચ્ચો લઈને જતો રહ્યો છે. સોરમાં સોર એ રોય છે, આપણા ઘરોમાં સોર હોય ને તો એ રોય. હા પણ તું કોકનો પાવડો લઈ આય. આ કોડીથી તો પાણી ના વળાય મૂર્ખા. જા કોક ગમે તે પાવડો હાલશે. કોકના પાન કનાઈ જાય, આમ સત્તા પાવડે મારા આવશે, મારા કોડીથી વાળવા થયું તો છે. ટેકોણો ના હોય તો પાવડા લઈ જાય ને કાલ દાવા છે તો મન ના ઉપાય. મારા ખેતરમાં તો હોનું પડી રહ્યું હોય પણ એને શું અડવાના આવે છે? તારી વાત સાચી તો દેવા, પણ એ પાવડો લઈ ગયો તો પહેલે ભાઈ જ લઈ ગયો તો કોઈ વાંધો તો નહીં આવે એવું કે. અમારે ભાઈ લઈ ગયો, વાત તમારી હાચી, પણ એને પૂછવાની ફરજ નહીં. એટલે પૂછવાની ફરજ ની હાસી છે, પણ તું હાજર નહીં હોય તો નહીં પૂછ્યું હોય. અમે ખેતરમાં તો ગમે તે વસ્તુ પડી રહી હોય પણ એને પૂછ્યા વગર લઈ જવાય. હા પણ એને ચોક પાણી વળતું હોય તો લઈ ગયો હોય. પણ એના આ ડોળા ફૂટી ગયા હતા, આ નતું મારા વળ્યું. પણ એને ખબર નહીં વખત તારે પાણી વળે છે આ એવું. તડકારો હું એટલો બધો હેરાન થયો છું ને, મને ભેગો તો થશે જ કર્યો એ. ધન ભેગો તો. હા, રોજ હમણાં હોદના ભેગા થાય છે. સોરમાં સોર હોય ને આપણા ઘરોમાં તે રોય. એટલે સોર આપણા જોયા જમાયા વગર ના કહેવાય. સોર અત્યારે કોકને અહુય કર્યું હોય હો સુબાનું કોઈનું સોર ના કહેવાય. એટલે તમારા મનથી કે પેલો નાચ્યો જૂઠો. એ અત્યારે કોઈની વાત મનાય તને વિશ્વાસ આવે તો આ વસ્તી ઉપર. અમે એરોય પાવડો લઈને નીકળ્યો, એને જોયો હા. બરોબર, એને અત્યારે કોઈ પાણી તો વળવાનું નહીં, તો નાચ્યો જૂઠો. અને પણ એ તો એને ખબર છે કે તારો જ પાવડો લઈને જોઈએ નાથ્યાનો. એ તો એનો પાવડો લઈને જતો હોય. કશો વાંધો નહીં, તમે કલાક હમણાં 2 કલાક પછી આવો તમને હું રેલો આલું, હા. પછી એની ખબર હું કાઢું છું. હાર તું ખબર મને આ પાણી પડી અને જલ્દી આવે ને પણ મને ભેગો થા પણ આપણે એના પહાડ જઈએ. હું આવું કે ના આવું, હા. તમે તાર કલાક પછી તમારે હિસાબ જતા રહેજો, હું ડૂસો બંધ કરું. એ હાર હેડ. આ કોડીથી તો હું સોણ ભરું છું, અને તારે ડોમા વાળવાનો છે તો કોઈ રી ના આવે. અને રી ના કરવાની હોય એ તો ભાઈ સાથે ભાઈ વસ્તુ ના લઈ જાય તારે કોણ લઈ જાય? કોઈ ભાડા થોડા લેવા આપવાના છે? ભાઈ હોય ને તો જઈને કે મોહણોમાં મરો, પણ આ રીતના બીજોને હેરાન કરશો નહીં. આઈ ગયા તો ઉપરાળામાં છે. આ મારું જીજે તું હા